ઉત્તરી ચીનના એક નર્સિંગ હોમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે। શું છે સમગ્ર ઘટના, જાણો આ અહેવાલમાં। શિન્હુઆના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે હેબેઈ પ્રાંતમાં ચેંગડે શહેર સ્થિત એક નર્સિંગ હોમમાં આગ લાગવાની આ દુર્ઘટના ઘટી હતી। નર્સિંગ હોમમાં આગ લાગ્યા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ કુલ કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા તેની ચોક્કસ માહિતી સામે નથી આવી। જો કે અત્યાર સુધી 20 લોકોના આગમાં બળીને મોત થયાની માહિતી સામે આવી છે। ફાયરની ટીમ દ્વારા હજુ આગ લાગવાનું કારણ તપાસવામાં આવશે। આગના કારણની તપાસ હજુ ચાલી રહી છે। સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ આ સંપૂર્ણ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને આ દુર્ઘટનાના કારણની પણ તપાસ કરવાની કોશિશ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।